બસ બેગ મસ્ત પેક થઈ ગયું છે, પૃથેશ પેક થઈ ગયો છે, રેન્ટ કરી દઈશું. ઉપ્સ, વિડીયો બનાવવાના ચક્કરમાં નીચે ઢોળાઈ ગયું. ફરી નવા શેમ્પુ થી માથું ધોયું, સુગંધ મસ્ત આવે છે દિવ્ય. આવી રીતના કોણ ઝુંકાડે યાર. ગુડ મોર્નિંગ બધાને, કેમ છે? તો આજના દિવસની શરૂઆત થઈ રહી છે ફૂલ વરસાદ સાથે. વરસાદ ફૂલ પડી રહ્યો છે. હવે જોઈએ શું કરવું શું નહીં. થોડોક ધીમો પડે એટલે આપણે હમણાં જાય ફટાફટ ઓફિસે. હજી રેનકોટ મારે ગોતવાનો છે, ક્યાં પડ્યો એ લગભગ તો મળી જશે. બેમાંથી એક જગ્યાએ હશે એટલે જોઈએ હમણાં શું કરવું શું નહીં. એટલે જોઈએ શું કરવાનું છે. અત્યારે તો વરસાદ ફૂલ ચાલુ છે એટલે આગળ હવે વિચારે કઈ રીતે જવું. રેનકોટ પહેરીને જ જવાનું થશે. પક્ષીઓના અવાજ ફૂલ ચાલુ છે. ચા પાણી થઈ જાય એટલે ફટાફટ નીકળીએ આપણે રેનકોટ ગોતીને. થોડુંક ધીમો પડે પછી, બહુ ફાસ્ટ પડે છે અત્યારે તો. જો આજે બી સેમ હાલત જ છે આની ઉભરાવાની. ખબર નહીં આ ક્યારે આ બંધ થશે ને આનું ઉભરાવાનું. આજે ચણા મૂક્યા છે તો બી આજ બધું બગાડ્યું એના. આપણે કાઢી લીધું છે હેલ્મેટ પણ પહેરવા માટે. એવું ના વિચારતા કે રાઇડિંગ બાઇડિંગ માટે જઈ રહ્યો છું. હવે રેગ્યુલર લગભગ હેલ્મેટ હું પહેરવાનો જ છું. આ રેનકોટ કાઢી લીધો. અહીંયા નાસ્તો તૈયાર થઈ ગયો. આ શેમ્પુ હજી આપણે યુઝ નથી કર્યું, તમે બ્લોગમાં જોયું. અને એમને પડ્યું છે અહીંયા ને અહીંયા. અને દિવ્યાનું કુકર હજી બી ઉભરાય જ છે. કાલે શું આઈડિયા હતો? તેલ અને ટીશ્યુ પેપર બધું લગાવ્યું, નહીં થતું તો બી તો એ નથી થતું. એટલે ફટાફટ હું દિવ્યા છે ને ટાયર્ડ થઈ ગઈ દિવ્યા. એટલે નાસ્તો બાસ્તો કરી અને પછી શું છે, તું મને યાદ કરાવજો. હું રેનકોટ પહેરલો નહીં પહેલાં બધું, નહીં તો લીધે કાલે રીલ મોકલી હતી ને એવું થશે, સમજી કે? એટલે મને તું યાદ કરાવજે. એક રીલ આવશે તમને જોવા માટે, એટલે મજા આવશે તમને. હે ને, મારી જોડે એવું ના થાય તું ધ્યાન રાખજે ખાલી. હો હા. બસ બેગ મસ્ત પેક થઈ ગયું છે, પૃથેશ પેક થઈ ગયો છે રેનકોટ પહેરીને. વિધાઉટ મી. હા, રાત્રે આવું કદાચ, કા પછી ડાયરેક્ટ પરમ દિવસે. બરાબર. હજી એકવાર રિપીટ પ્લીઝ. રિપીટ પ્લીઝ. રિપીટ પ્લીઝ એમ કહું છું. ડાયલોગ રિપીટ કરતો ફરીથી. તો શું કેવા, શું कहना क्या चाहते हो? मैं राइड पे जा रहा हूं. अकेले जा रहे हो ऐसा? बल्लू जेल से फरार. જેલ હે એમ ને, તો હવે આવતો નહીં, જાતો છૂટો હવે હાથથી. હાલો હા, છૂટો હાથથી. સજા તારી પૂરી. હા, જા જા. ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. ફરીથી એ જ લોક કપડા સુકવવાની. હજી તો મેં હમણાં થોડી વાર પહેલા સુકાવ્યા હતા, મસ્ત સુકાઈ ગયા હતા, પણ હાફ સુકાણા છે, હાફ બાકી છે. ફરીથી આના સુકવવા પડશે. ચલો, તમારી જોડે બી આ પ્રોબ્લેમ થતી જ હશે. તો ચલો હવે આજે આપણે થોડુંક હેલ્ધી બી ખાઈએ. આ ગ્રીન એપલ ને જોઈને છે ને એપલ ખાવાનું મન તો થયું છે, પણ મને એપલ છે ને સદતું નથી. હું ખાઉં ને એટલે મને ઉધરસ સ્ટાર્ટ થઈ જાય. તો આપણે મૂવ કરીએ ચણા પર. તો આપણે છે ને ચણાની મસ્ત હેલ્ધી ચાટ બનાવીએ. બરાબર. એના માટે આપણે બીટ, ટમેટું, કાકડી અને લીંબુ લઈ લીધું છે. મને છે ને કાચી ડુંગળી બહુ ઓછી ભાવે એટલે આપણે અત્યારે સ્કીપ કરશું. તો ચલો આપણે એક ડિસિઝન એવો બી લઈએ કે એક ટાઈમ થોડુંક હેલ્ધી બી ખાઈશું. તો ચલો બનાવીએ. તો બસ આપણે કાકડી, ટમેટા અને બીટ સુધારી નાખ્યું છે મસ્ત. હવે આપણે એમાં બટ ઓબ્વિયસલી હું બધી વસ્તુમાં છે ને કોથમીર તો નાખું જ. સો આપણે પેલા એડ કરી દઈશું. બરાબર. એના પછી બાદશાહનો આપણે ચાટ મસાલા નાખશું. બરાબર. મોસ્ટલી અમે મસાલામાં બાદશાહની પ્રોડક્ટ યુઝ કરીએ છીએ. બરાબર. તો ચાટ મસાલો અને એના ઉપર લીંબુ. બરાબર. એટલું એડ કરી અને જો તમને સ્પાઇસી ભાવતું હોય, બરાબર, તો આપણા મસાલા ખોલવાના અને એમાંથી આપણે થોડીક અમથી લાલ મરચું એડ કરી દઈશું. ઉપ્સ, વિડીયો બનાવવાના ચક્કરમાં નીચે ઢોળાઈ ગયું. ફરીથી પ્લેટફોર્મ સાફ કરવો પડશે યાર. ઓકે, હવે આપણે આમ જ નાખીએ. આટલી જ આપણે બહુ તીખું નથી ખાવું. અને આટલા બધા ચણા તો આપણે નહીં ખાઈ શકીએ. તો
વિધિન 2 થી 3 ચમચા જ ખાશું. 2 અને 3 બસ ઇનફ. તો ચલો હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈએ. અને આ મારે નીચે ઢોરાણું નહીં, પેલા મારે સાફ કરવું પડશે બીકોઝ એના વગર મને ગળે નહીં ઉતરે. તો ચલો હું આ મિક્સ કરી લઉં મસ્ત, આ સાફ કરી લઉં, પછી પાછા આપણે મળીએ. તો બસ આપણે પ્લેટફોર્મ ક્લીન કરી અને મસ્ત આપણી ચાટ રેડી કરી લીધી છે. જો જે લોકો છે ને પહેલી વાર ટ્રાય કરતા હશે ને અને આ વસ્તુ નહીં ભાવે બીકોઝ આ ડાયટની વસ્તુ છે, સો પ્લીઝ તો બી ટ્રાય કરજો. થોડો ટાઈમ તમે ખાશો ને પછી શું થશે, આદત પડી જશે. આપણો તો અત્યારે છે ને કઈ ડાયટિંગ કરવાનો વિચાર છે નહીં, બરાબર, પણ આવું ગ્રીનરી જોઈને આપણે થોડુંક થોડુંક તો ખાઈશું. એકચ્યુઅલી હવે આપણો બર્થડે ખતમ થાય ને બરાબર પછી વિચાર્યું છે. સો એક જ મિનિટ. હા મસ્ત એન્વાયરમેન્ટ છે પણ પૃથેશ નથી અહીંયા, બેડ લક. કાલે બી અમે લોકો ના જઈ શક્યા ડ્રાઈવ પર. સો બસ હું તમને કહેતી હતી કે આ છે ને તમને ભાવશે તો નહીં, બરાબર, તો બી તમે ટ્રાય કરજો. અને આફ્ટર 17 જુલાઈ પછી છે ને તમને બેઝિકલી ડેઈલી બેઝ પર છે ને તમને લોકોને કુકિંગ બ્લોગ્સમાં ડાયટ ફૂડ જોવા મળશે. તો જો એ લોકોને વિડીયોઝ જોવા હોય ને તો અત્યારથી તમે લોકો ફોલો કરવા માંડજો. ચલો અત્યારે તો આપણે આ ચાટની મજા લઈએ. ઓફિસ આવી ગયા, રેનકોટ પહેરીને આવ્યા તોય પલટી કેમ વિચારો ના. પછી હું બહાર ગયો હતો, કાર્તિક રેનકોટ પહેર્યો તો તોય પલટી કેમ ગયો એમ કીધું મેં. એટલે એ લોકોને એક્સપ્લેન કરું છું કે આવીને હું પાછો બહાર ગયો હતો જ્યારે તડકો હતો બહાર, કારણ કે વરસાદ છે લુચ્ચો, સમજી ગયો. તો લુચ્ચા વરસાદને લીધે આપણે જરાક ભીના થઈ ગયા છે, ભીંજાઈ ગયા છે, ભીંજાઈ. તો આ આપણો મસ્ત પંખો ચાલુ કરું હમણાં. કાર્તિકને કહું કર જરાક, એટલે હમણાં ચાલુ થાય સ્વિચ, એટલે આપણે ઘડીક વાર અહીંયા ઉભા એટલે સુકાઈ જઈએ. એટલા બધા ભીના નથી, ત્યાં પાછળ બધું કોરું છે તો ઝરમર આવતો હતો. તો મજા બી આવી, ઠંડક થઈ ગઈ મસ્ત. 9:30 થઈ ગયા છે પણ હજી પૃથ્વી આવ્યો નથી. તો ચલો મેં વિચાર્યું કંઈક તમારી જોડે વાતો કરીએ. તો આજ તમે શું બનાવ્યું આજના સાંજના ખાવામાં એ કમેન્ટ કરજો. સલાડ ટ્રાય કરી કે નહીં એ બી કહેજો. મેં બી ખાધું હતું, પછી ત્યાંથી અત્યાર સુધી હજી સુધી ભૂખ નથી લાગી, એટલું બધું આમ પેટ ફૂલ થઈ ગયું છે. તો એવો પૃથેશ આવશે ને તો પરાણે થોડુંક ખાવું તો પડશે આપણે. તો ચલો હવે એ આવે એની કંઈક આપણે વેઇટ કરીએ. તો સવારે છે ને એણે એમ કીધું હતું કે હું જેલમાંથી છૂટ્યો એમ. તો ચલો હવે એ આવે છે ને તો આપણે પાછું એનું સ્વાગત કરીએ. લગભગ હવે આવી તો ગયો છે, તો ડોર ઓપન કરે એની રાહ જોઈએ આપણે. બસ જો બાયણા પછાડવાનું ચાલુ થઈ ગયું છે. ખોલું 1 મિનિટ પણ. आइए हमारी जेल में आपका फिर से स्वागत है. आइए वेलकम वेलकम. તો સવારે શું બોલીને ગયો તો તું? હે સવારે શું બોલીને ગયો તો કે જેલમાંથી હું છૂટ્યો એમ? જેલમાંથી થોડી બોલ્યો તો સાઈડ ઉપર જવું બોલ્યો. ના આમાં વિડીયોમાં આવી જ ગયું છે, જોજો બધાય. સવારે શું બોલ્યો તો એ? જેલ નો બોલ્યો એ તો. જેલ નો બોલ્યો તો વાળો. કેવો હતો વરસાદ? નહોતો કાંઈ એવો વરસાદ. જેવા તો મેં પેન્ટ બગડે ને એટલે આ પહેર્યું. વાહ ગુડ જોબ. તો ચલો ફ્રેશ થઈ જાઓ ને મસ્ત આપણે જમી લઈએ. કે તમે કઈ નાસ્તો કરીને આવ્યા? ના બાપા ના. તો ઠીક, બાકી ટાઈમ બહુ વધી ગયો છે. ચલો મસ્ત જલ્દી ફ્રેશ થઈ જા. જો આપણે આવી ગયા ને, ફ્રેશ તો થઈ ગયા, હાથ પગ મોઢું ધોઈ લીધું, કપડાં તો હજી ચેન્જ નથી કર્યા. તારક મહેતા ચાલુ કર્યું હજી તો. અને આ કંઈક આજે આની અંદર છે કંઈક નવીનતા જેવું છે, નવા વાસણનો ઉપયોગ કરી રહી છે દિવ્યા. તો આની અંદર તો આ ચણાનું શાક છે મસ્ત. તો ભાત તો કઢી હશે ને દિવ્યા આજે? કઢી ગરમ થાય છે, કઢી કાંડ થઈ ગયો હમણાં કહું તક શું થઈ ગયું? કઢીનો કાંડ થઈ ગયો કા? આજ ખબર નહીં, મને બહુ ગરમી થતી હતી તો બધું છે ને મેં એકી સાથે જ આમ મેં કીધું આમ આજ રોટલીની બી રાહ નથી જોવી, આમ બધું એકી સાથે બનાવી જ નાખું. હા તો પણ આગળ નથી કેવું મારે. એમ નો હાલે. હવે આટલું બધું કીધું તો કહી દે હવે. આવું હમણાં કહું. ચલો એ આવે ફટાફટ, ત્યાં સુધી હું થોડુંક ચણાનું શાક ખાઈ લઉં. બરાબર.
ખાવાનું કહેતો ત્યાં તો દિવ્યાએ મને મસ્ત ચાટ આપી દીધી તો હવે આપણે ચાટ ખાઈ સલાડ બનાવે સલાડ તો સલાડ ખાઈએ કાચના ગ્લાસ આવી ગયા છે એટલે છાશ પીવા માટેના આમાં આ ચમચીઓ ચાટ બાટ ખાય આપણે હવે બીજું શું હોય ચલો તમારે ખાવી હોય તો જો આની અંદર શું છે ચણા છે પછી બીટ દેખાય ટમેટા દેખાય મસાલો ચાટ મસાલો એવું બધું છે આની અંદર એ લોકોએ તો જોઈ લીધું મેં એમને બતાવ્યું એવું હે ઓકે તમે જોઈ લીધું ને તો હું એ ખાવું ડિસિઝન લીધો છે કે આપણે થોડુંક હવે હેલ્ધી બી ખાશું હા બસ ને થોડું અરે એક ચણો ઢોરાણો હોય એમાં તો શું ઢોયરું ને આટલું મેં ક્લીન રાખ્યું હોય ને એમાં એક ચણો બહુ દેખાય અરે આમ હું મસ્ત વિડીયોની કંઈક ક્રિએટિવિટી કરી રહ્યો હતો પણ નથી ભેગું થતું મારથી કંઈ ચાટ તો આપણે ખાઈ લીધી અહીંયા હવે રાઈસ આવી ગઈ છે કઢી ચણાનું શાક હવે ખાય ઓલામાં છે રોટલી અહીંયા તારક મહેતાનો એપિસોડ થોડોક આગળ વધી ગયો એટલે દિવ્યા થોડીક ગુસ્સે થઈ ગઈ કારણ કે એકલા મેં જોઈ લીધું છે તારક મહેતા કે મને આદત જ નથી ટીવી જોવાની પણ તારક મહેતા તો તું જોવસ ને જોવું પણ એવું નહીં કે જોવું જ પડે એમ હા તો શું હતું કઢીનો કાંડ કે જમીને પછી વાત જમી લે પેલા પછી કહો એટલો બધો મોટો કાંડ હે ના થોડોક જ છે તો વાંધો નહીં આ સીન જોવો તમે દિવ્યાનું હસવાનું રોકાતું નથી ક્યારની હશે આ તમને રિપીટ બતાવવા માટે મેં પાછી લીધી સૂતી હતી હસસ કરે મેં કીધું ગમે એટલું કરો ને હસાવે તો આપણે ગુજરાતી જ એ જોઈ ને અમે 3 વાર રિપીટ કરીને જોયું અરે તો ઓલો કાંડ તો કે હવે અરે હવે પેલા મને આમાં શાંત આવે એના કરતા બી જોરદાર કાંડ હાલો તો હવે અમે પતાવી દે એપિસોડ થોડોક બાકી પછી દિવ્યા કાંડ કે આપણને નવા શેમ્પૂથી માથું ધોયું સુગંધ મસ્ત આવે છે દિવ્યા આવી રીતના કોણ સુંઘાડે શેમ્પૂ ની સુંઘાડ અને તારી થોડીને આ તો સુંઘાડવાની મારી સમજો સોરી શેમ્પૂ ની સમજો હું શેમ્પૂ બોટલ માંથી સૂંઘી લઈશ બોટલ માંથી ના ભેગા પરસેવાની સુગંધ હોય આમાં બધું ભેગું હોય એમ એટલે તું દૂર રહે તને બહુ પરસેવો વાળા તો બસ આપણે તો મસ્ત આજે શેમ્પૂથી માથું ધોઈ લીધું અને કન્વર્ઝેશન કરી રહ્યા હતા દિવ્યા જોડે તો યાદ આવી ગયું મેં કીધું આજે ગુડ નાઇટ કરવાનું રહી ગયું પછી દિવ્યાનો ઓલો કાંડ કહેવાનો રહી ગયો તો હવે આપણે એના મોઢે સાંભળીએ શું હતો કાંડ બરાબર ને રેવા દે બધા બહુ દાંત કાઢશે તો ભલે કાઢે આપણે દાંત કાઢવા માટે તો બ્લોગ બનાવ્યા હતા બોલ તું તારે શું કાંડ હતો કાંઈ નહીં બધું બની ગયું ને જમવાનું તો પછી કઢી બાકી હતી તો આમ કઢીમાં બહુ બધી વસ્તુ નાખવું એમ તો એ બધી પ્રિપરેશન કરી લીધી બધું નીકાળી લીધું પછી છે ને વઘાર માટે તેલ આવી ગયું વઘારી નાખી પણ છે ને એક્ઝેક્ટલી મેં શું વઘાર્યું ખબર હે ઓનલી છાશ હું એટલી થાકી ગઈ હતી ને ચણાનો લોટ જ ના નાખ્યો એમ નહીં હજી બોલું ખાલી છાશ જ વઘારી હું ક્યાર નહીં જોઉં મેં કીધું વ્હાઈટ કઢી આપણે કરીએ આપણે પીળી કઢી ના કરવી હોય બરાબર તો આપણે ના નાખીએ હળદર પણ ખાલી મેં કીધું આ કેમ આવું કલર કેમ આવો જ થાય છે કેમ પરફેક્ટ કલર ન થતો આટલી બધી વ્હાઈટ કઢી કેમ બને છે હું આમ જસ્ટ 5 મિનિટ સુધી મેં ખાલી છાશ જ ઉકાળી બોલો જે લોકો કઢી બનાવતા હશે ને એક્ઝેક્ટલી ખબર પડશે એમ પહેલા આપણે બધું મિક્સ કરી લઈએ ને તો ખબર નહીં આમ કઈ યાદ જ ના આવ્યું કે હું ચણાનો લોટ નાખતા જ અંદર ભૂલી ગઈ એમ કીધું કેમ આટલી વ્હાઈટ થાય છે કેમ કઢીનો કલર નથી આવતો ઓછામાં ઓછું મેં 5 થી 7 મિનિટ સુધી ખાલી છાશ જ ઉકાળી અરે રે 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 પછી તો હું એટલું હોય છે ને એકલા કે હું શું કરું છું છે ને બાકી ગજબ આ શું શેની જ લીધે થયું ખબર છે ઓલો પવન આવે પવનની જોડે મચ્છર આવે મચ્છર ના આવે એટલે એને બંધ રાખે એટલે થાય ગરમી એટલે મગજમાં ગરમી ચડી જાય ને એટલે આવું બધું થાય કીધું કેટલી વાર કે ભાઈ ખોલી નાખવાનું મચ્છર તો મારી નખાય ગમે યાર
ના. આ પછી આ કઢીન જગ્યાએ હમણાં છાશ વઘારેલી ખાવી પડે તા તો સારું ખબર પડી કે ચણાનો લોટ બાકી હતો મેં કીધું આટલું હું હર વખતે વઘારું છું એટલી પરફેક્ટ રીતના અરે, મેં એમ જ અરે. બનાવી છે તો આટલી બધી વ્હાઈટ કા થાય છે કલર કેમ નહીં આવતો કઢીનો અરે 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 તમારે આવું કઈ કાંડ થયો હોય તો કહેજો કમેન્ટ બમેન્ટમાં અને આપણને કમેન્ટમાં બીજું સજેશન આવ્યું જોયું હિના મામીનું શું તને કમેન્ટ વાંચજે તો ખબર પડે તને એને કીધું કે મને બી એક કામ સોંપ્યું છે એ કરવાનું મારે અને તારી માટે બી એક સજેશન છે શું કામ એ હિના મામી એક કમેન્ટ કરી તું વાંચી લેજે ના વાંચી હોય ને તો બરાબર ને હિના મામી આપણે એમના ઘરે બી જવાનું છે જો હજી અમે લિસ્ટ લાંબુ છે એટલે હવે લાઈનમાં બધાના વારા લેતા જે છે લોકો ને રેગ્યુલર લાઈક કમેન્ટ કરે છે ને તો આપણે મળીશું આ મંથમાં જ મળીશું જોઈએ બાય છે ધ વે ધીસ ઇઝ માય બર્થડે મંથ હા યાર દિવ્યાનો બર્થડે મંથ છે મારે ગિફ્ટનું વિચારવાનું કા દિવ્યા કાઈ હા ગિફ્ટ નહીં જોતી મારે તે મને શું ગિફ્ટ આપી ટી શર્ટ આપ્યા કા મારે કંઈક વિચારવું પડશે હવે ટી શર્ટ દિવ્યાએ આપ્યા આપણે કંઈક શું કરશું ચાલ ને એક તને હિન્ટ આપું નથી આપી જવા દે ને ટી શર્ટ આપી વોચ ગિફ્ટ ના કરી મેં વોચ ગિફ્ટ કરી તો હવે રેવા દે વોચ ગિફ્ટ વાળી સાચું કહી દે વ્યુઅર્સ તું સાચું કેતો વોચ તું ગિફ્ટ સાચું સાચું કે? કે કરી સાચું કે વાંધો નહીં પૃથેશ ને સાચું નથી બોલું વાંધો નહીં હા. બસ પૃથેશ એન્ડ રીતના એ લોકોએ વ્લોગ જોયેલો જ છે કે શું હતું ને શું નહીં બરાબર એટલે ખોટું નહીં બોલવાનું હા એ પાછળથી ભલે આમ કરે બરાબર કાટ દિયા જાયેગા સબ કાટ દિયા જાયેગા એડિટિંગ હમ હે એડિટર હમ હે કાટ વાંધો નહીં, કૂટ હો. કાટ કૂટ વાંધો સબ હો નહીં. જો તમે જાયેગા લોકોએ છે ને આવો રિસ્પોન્સ કરો ને તો દિવ્યાનો અને પૃથેશનો અલગ અલગ બ્લોગ આવશે એમાં આપણે પૃથેશની બધી પોલ ખોલશું તો દિવ્યાની કઈ ઓછી પોલ આપણે નથી હો આપણી રીતના. આની પોલો કઈ તમને એવું લાગતું હોય ઓછી છે આપણે આપણી બહુ રીતના edit જબરદસ્ત કરીને પોલો અલગ છે મારી ચેનલ બી છે જો એની પાસે એની પોતાની નથી હવે ભાઈ મારી ચેનલ બી છે એટલે આપણે પૃથેશ ના પડે ને કઈ બી એડિટ ને ડિલીટ કરવાની તો તમને છે ને આપણે ઓલું શું કહેવાય પછી શું કહેવાય મને શી ખબર તું કરવા માંગે છે મેં કઈ એવું કીધું એમ નથી નહીં edit જા તો કર્યા, edit અમારા કર્યા લોકોનું તો વગરનો આવી video બધી નાખી ચર્ચા દઈશ. હમણાં અડધી કલાક સુધી ચાલતી હતી અને પછી આ કાંડ યાદ આવે તો વ્લોગ ચાલુ કર્યો બાકી હવે અમારી ચર્ચા તો આવી ચાલતી રહે તમારે જો આવી ચર્ચાઓ જોવી હોય ને વધારે તો કમેન્ટ બમેન્ટ કરજો બરાબર બ્લોપર્સ કહેવાય જો ને મને યાદ આવી ગયું બ્લોગર્સ એવું કઈ નથી મેં બરાબર જ બ્લોપર્સ તો ચલો એને આપણે છે ને મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી ટીલ ધ્યાન બોલવા જ નહીં દેતો મને ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ